જેતપુર તાલુકાના ખીરસરા ગામે ખેડૂતો પોતાના 5 વીઘા ખેતરમાં ડુંગળીના ઊભા મોલને પૂરતો ભાવ ન મળતા ઘેટા બકરાઓને ચરાવવા માટે ખુલ્લો મૂકી દીધો। હાલમાં થયેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે તેમનો ઊભેલો પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો ઘેટા બકરાઓને ખવડાવવા માટે મજબૂર બન્યા છે। તેવી જ રીતે જેતપુર તાલુકાના ખીરસરા ગામે વિક્રમભાઈ સરવૈયા નામના ખેડૂતે પોતાના 5 વીઘાના ડુંગળીનો પાક વાવ્યો હતો। તેમને ઉપાડવાની મજૂરી પણ બજાર ભાવ કરતાં વધારે થતી હોય છે, તેને લીધે તેઓએ ઘેટા બકરાને ખવડાવવાનો નિર્ણય કર્યો હતો અને આશરે તેમને 1,50,000 રૂપિયા નુકસાની થઈ છે। હાલ ખેડૂતો સરકાર પાસે તેમનું પૂરતું વળતર મળી રહે તેવી આશા રાખી રહ્યા છે। રાજબા ભાખોત્રા, ખીરસરા, જેતપુર। માથા ઘરના પૈસા નાખ્યા તે હોત ગયા। હવે જો સરકાર કઈક સહાય કરે ને મહેરબાની કરે તો આમાં પાછલું વાવેતર થાય। હવે આમાં ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે। આમાં કઈ વૈધું ન હોય, આમાં વાવેતર કરવું, ખેડૂત દવા નો આપે તો કરે હું? તમે જો હું આમાં દવા પીવાનો તો ખેડૂતનો વારો છે। સમજો આની માથે રોટલો હોય, બીજું તો કઈ છે નહીં અમારી પાસે, એટલે અમારે નો છૂટકે ખેડૂતને દવા પીવી પડે। મારું નામ વિક્રમભાઈ સરવૈયા। તમારા આ ગામનું નામ શું છે? ખીરસરા ગામ મારું ખીરસરા છે। મારું નામ છે વિક્રમભાઈ સરવૈયા। તમારે શું તકલીફ શું થઈ છે? મારે 5 વીઘાની ડુંગળી હતી, એ અત્યારે હાવ ભાવ નથી, એટલે આમાં બકરાની મુકાવી દીધો, ઘેટા બકરા માલને સરાવા દઈ દીધો, કારણ કે માલ આમાં કઈ વરમ તો છે નહીં, કારણ કે 50 રૂપિયા ભાવ છે, સમજી તમે? તો આમાં 60-80 રૂપિયા તો ખાલી એક પીસીને લણવાના જશે, તે પછી ઉપાડવાનો ખર્ચો, એટલે આમાં કઈ થાય એમ નથી, એટલે કીધું હવે છે ને આમાં ઘેટા બકરા જ મુકાવી દઈ દીધું। તમારે આશરે અંદાજિત કેટલીક નુકસાની? મારે અંદાજે છે ને 1.5 લાખ રૂપિયાની આડે નુકસાની છે મારે, સમજ્યા? ખીરસરામાં અંદાજિત કેટલાક ખેડૂતને જેતપુરના ઓછામાં ઓછા 20 ખેડૂત હશે આવા, સમજ્યા તમે? બધાને કોઈને 10 વીઘાની, કોઈને 15 વીઘાની, એવા 20 ખેડૂત છે બિચારા, સમજ્યા? એને બધા ઢોર જ મુકાવી દે, કોઈને ઉપાડવાનું કહી દીધું, એને ખાવી લઈ જાય, ખાવા વાળા કેટલાક લેવા આવે। તમારે સરકાર પાસે શું આશા છે? સરકાર કાંઈક સહાય કરે તો આની અંદર થોડો મહેરબાની, અને બીજું તો શું કેવું? આમાં બીજું તો શું કરી લેવામાં?